પછી તો ધીરે ધીરે મને જીવ અને શિવમાં કોઈ ફરક નતો દેખાતો. જ્યાં સુધી એ ફરક છે ને ત્યાં સુધી આપણે આમાં જીવ છીએ. ફરક મટી જાય તો આ જીવ એ શિવ છે. આ જીવ એ જ શિવ છે. તમે જોવો ને ગામો ગામ તમે જોજો મંદિર છે ભગવાન શિવનું, અહીંયા શું પૂજાય? જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગ પૂજાય છે ને, મૂર્તિ નહીં. ટૂંકમાં રૂપ નથી એમ આત્માનું કે આ જીવનું કોઈ રૂપ નથી. છે એ સંતો બતાવે સાહેબ, માત્ર જ્યોતિરૂપી છે. એટલે તો આપણે 12 જ્યોતિર્લિંગ છે. આની અંદર જે આત્મા છે એ જ્યોતિરૂપી છે. 12 જ્યોતિર્લિંગ. આ 12 જ્યોતિર્લિંગ નો મહિમા તમારી અંદર પાછો લાગુ પડી જાય. 1 2 3 4 12 એમ 12 જ્યોતિર્લિંગ અને રામાપીર 12 બીજના ધણી. આ બધું એક જ છે, કઈ નોખું નોખું નથી. તો એવું મહિમા સાંભળતા સાંભળતા એક દાસી પુત્ર હરિદાસ, નારદજીના આગલા જન્મની કથા છે. આગલા જન્મમાં મારું નામ હરિદાસ છે અને આ સંતોનો મહિમા સાંભળતા સાંભળતા મારી જીવ અને શિવની એકતા થવા લાગી છે. પણ સંતોની સેવા કરવામાં હરિદાસ વાસણ સાફ કરે ને તો એક દિવસ એને ગુરુએ પૂછ્યું, હરિ, હા ગુરુદેવ, બેટા તું આટલી સેવા કરેશ તો પ્રસાદ લેશ કે નહીં? બાપુ, જો કઈ વધે તો હું જમું છું, નહીતર ગુરુદેવ હું ઉપવાસ કરી લઉં છું. આટલા સમય સુધી જે વ્યક્તિએ સેવા કરી છે ને સાહેબ, એને ક્યારેય સંતોને એમ નથી કીધું કે મારે આજ ઉપવાસ થયો છે. ફરિયાદ નથી કરી કે આજ મારે ઉપવાસ થયો છે, એમ ફરિયાદ નહીં. એને ગુરુદેવને કીધું કે ગુરુદેવ કે હા, એ કે જો કઈ બચે તો હું જમી લઉં છું, ન બચે તો ઉપવાસ કરી લઉં છું. ત્યારે ગુરુ એ પ્રેમની મૂર્તિ હોય છે સાહેબ. તમે જેને દિલથી માની લો ને એકવાર, એટલે મેં કીધું ને કે ગુરુ માં છે. 12 મહિનામાં એક વખત આવે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે આપણે બધાને જેને જ્યાં ગુરુ હોય, જેને કંઠી જે સંતોએ બાંધી હોય, અહીંયા આપણે બધા જતા હોઈએ છીએ. પણ એનું નામ શું છે? ગુરુ પૂર્ણિમા. 12 મહિનામાં પૂનમ આવે, પણ 12 મહિનામાં એક પૂનમ એવી આવે કે એને ગુરુ પૂર્ણિમા કહેવાય. બાકી બધી પૂનમને ગુરુ પૂર્ણિમા નથી કહેતા, પણ એક પૂનમ એને ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા જેવો હોય એમ જવાનું. આ માં આપણને સંસારમાં લાવે છે અને ગુરુ માં છે ને એ આ સંસારમાંથી છોડાવી દે છે. આ ફરક છે બેયમાં. આ માં અને આ બાપ સ્વાર્થ માટે તમને આ જગતમાં લાવે છે અને પછી આશા બંધાય છે કે કાલ મારા દીકરા મોટા થશે, મને રોટલા આપશે ને અમારું આ બધું હચવાઈ જાય ને અમારે જમીન જાગીર કોઈને કઈ દઈ ન દેવું પડે ને, એટલા માટે સ્વાર્થ માટે. અને સંતો તમારું બાવડું પકડે છે પરમાર્થ માટે. નથી તો એને તમારી જમીનમાં ભાગ લેવાનો, નથી તમારી મિલકતમાં ભાગ લેવાનો, અને સતત તમારી માટે એ કાયમ તૈયાર હોય છે સાહેબ. આ બધા તો ભાગ પાડવાનો હોય ને, ઓલાને કોઈનો ભાગ નથી પાડવાનો. આવું જ્યારે હરિદાસ કથામાં સાંભળતા સાંભળતા 4 મહિના પૂરા થવાની તૈયારી છે. પણ આજે એના ગુરુદેવ હરિદાસને કહે છે કે બેટા એક કામ કરીશ કે શું? જો તું ઉપવાસ નહીં કરતો, જમવાનું કદાચ ન વધે તો તું મારો શિષ્ય છે. જે મારો થાળ હોય ને એમાં હું જમી લઉં ને, પછી જે વધે એ તું ખાજે. શાસ્ત્ર એમ કહે છે કોઈ સંતોનું
પ્રસાદ એઠો વધ્યો હોય તો જ્યાં સુધી કોઈ સંતોની રજા ન હોય ને ત્યાં સુધી એને ખવાય નહીં. આપણે બધા તો બાપુ જમી રહે પછી થાળી વધી હોય ને એટલે એમ થાય લાવો ને પ્રસાદી લઈ લેવી. એને પ્રસાદી ન કહેવાય, પણ સંત કૃપા કરે અને કોઈ સામેથી એમ કે બેટા એ પ્રસાદ તું લઈ લેજે, એનું નામ છે પ્રસાદ. બાકી કીધા વગર તમે લાઈનમાં ઉભા રહી જાવ તો એને પ્રસાદ નો કહેવાય, પાપ કહેવાય. તો આજે હરિદાસ ને એના ગુરુએ રજા આપી છે એટલે હરિદાસ પ્રસાદ આરોગે છે. 4 મહિના પૂરા થયા છે ને સંતો રજા માંગે છે. તો હરિદાસ હારે તૈયાર થઈ ગયા છે સંતોને હારે જવા માટે. ત્યારે સંતો ના પાડે છે, હે હરિદાસ તારે અમારી સાથે નથી આવવાનું. શું કામ? બેટા હજી તો તારી 8 વર્ષની ઉંમર છે. બીજું અમે તને ચોક્કસ હારે લઈ જાત, પણ હજુ તારી માં જીવે છે. જ્યાં સુધી તારી માં જીવે છે ને ત્યાં સુધી અમે તને ભેખ ના આપી શકીએ. આ સંતોની દુનિયાનો મહાપુરુષોનો રિવાજ છે સાહેબ. ત્યાં સુધી અમે તને સાથે ન લઈ જઈ શકીએ. હરિદાસ કહે છે કે નહીં ગુરુદેવ, આપ મને તમારી સાથે લઈ જાઓ, મારે તમારી સાથે આવવું છે. હવે મારે આ સંસારમાં નથી જીવવું. સંતો વારંવાર ના પાડે છે. ત્યારે હરિદાસ એટલું કહે છે, ગુરુદેવ આપે તો મને કથામાં કહ્યું હતું કે જે પ્રભુ ભજનમાં વિઘ્ન કરે એને છોડી દેવું. તમારા જીવનમાં એવી કોઈ વસ્તુ ભગવાનની ભજન કરવામાં નડતર હોય તો એને છોડી દેવું. આવું તો ગુરુદેવ તમે મને કથામાં કહેતા, અને હવે તમે એમ કહો છો કે તારી માં જીવે છે તો તારે નથી આવવું. તો શું મારું પ્રભુ ભજનમાં મારી માં મને અડચણ છે? કહે બેટા અડચણ નથી. તો બેટા ભગવાને તને એક જવાબદારી આપી છે. એ જવાબદારી પહેલા તારે નિભાવવી પડશે. આ છે ભક્તિ કરવાનું પહેલું પગથિયું. જો ગુરુએ પહેલું પગથિયું બતાવ્યું છે કે જ્યાં સુધી તમારા મા બાપ જીવે છે ભક્તિ ચોક્કસ તમે કરી શકો, પણ જે જવાબદારી ઈશ્વરે તમને આપી છે, કારણ કે જેના ઘરે તમે દીકરો કે દીકરી થઈને જન્મા છો અને જે માએ તમને જન્મ આપ્યો છે ને એ ભગવાને જવાબદારી આપી છે તમને એમને નિભાવવાનું. બરાબર? તો એ જવાબદારી તમારે નિભાવવી પડશે, પછી ભક્તિ કરવાની. ભગવાને એમના શાસ્ત્રમાં ક્યાંય ના નથી પાડી, માવતરના વારા કરી નાખજો, નોખા રાખજો. એમ જવાબદારી બને છે આપણી સાહેબ. તો હે હરિદાસ, એ જવાબદારી જ્યારે તારી પૂર્ણ થશે ત્યારે હું તને અહીંથી લઈ જઈશ, અથવા તો હું તને સમાચાર આપીશ, તું ત્યાં આવજે. કારણ કે અત્યારે તું માનો ત્યાગ જે કરેશ એ મને બરાબર લાગતો નથી. અને તમે જેનો ત્યાગ કરો છો એ ઠાકોરજી બરાબર બધું જાણે છે. તમે કોઈને કહો તોય ભલે અને ન કહો તોય ભલે. તમે અંદરથી શેનો ત્યાગ કર્યો છે, તમને અંદરથી શું ગમે છે, શું નથી ગમતું, એ બધું જ ભગવાનને ખબર છે. તમે કોઈને કહો તોય ભલે, ના કહો તોય ભલે. હે હરિદાસ, તારી જવાબદારી પૂરી થશે એટલે વળી ભગવાન કંઈક લીલા કરશે. તો આમાં પણ હું અને તમે કંઈ કરતા નથી. આ એક ભગવાનની લીલા છે. છેલ્લે જ્યારે સંતો રજા લેશે ત્યારે હરિદાસ ને એમ કહે છે કે તું ભગવાનના નામનું જપ કરજે. હરિદાસ કહે છે કે બાપુ કેટલા જપ કરવાના? હું તો અભણ છું, હું તો કઈ ભણેલો નથી એટલે મને યાદ ન રહે. ભણેલા હોય એને ખબર હોય કે કેટલી પ્રદક્ષિણા થઈ, કેટલી માળા થઈ. તો તમારું ધ્યાન તો એમાં જ હતું ને, ગણવામાં જ મેં આટલી કરી.
પાછા એમ બેવા જાય તો કે હોત ને બાપુ આજ તો મેં 108 માળા કરી નાખી, તો એનું મન ભગવાનમાં નહોતું, એનું મન શીમાં હતું? મેં કેટલી માળા કરી ગણવામાં. એવું થયું ને? તમારું મન ઈશ્વરમાં હોવું જોઈએ સાહેબ. તમારું મન, તમારી બુદ્ધિ, ચિત્ત આ બધું એક નામમાં લીન થાય તો તમને ખબર જ ન પડે કે મેં કેટલી માળા કરી છે. પણ હજુ તો તમને ખબર છે કે મેં 10 માળા કરી એમ. આ જ્યારે ભૂલી જવાય સાહેબ, એનું નામ છે જપ. આ તો આપણે બેવા જાય તો પાછા તરત ગણાય હોતી ને દે. કારણ તમારે કોઈને કહેવાની જરૂર નથી ને તમારે ગણવાની જરૂર નથી. ગણવા વાળો અંદર છે અને કહેવા વાળો અંદર છે. માત્ર નિમિત્ત છે ને એટલો આપણને અહંકાર છે. ત્યાર પછી સંતો ગામમાંથી વિદાય થયા અને હરિદાસ એક ગંગાના કિનારે બેઠો બેઠો જે એના ગુરુએ નામ આપ્યું છે એનો જપ કરે છે. સમય જતા હરિદાસના માં જે હતા એ આ શરીર થી છૂટી જાય છે. કારણ આ દુનિયામાં શરીર જ જન્મે છે અને મૃત્યુ શરીરનું જ થાય છે. માનું દેહાંત થયા પછી હરિદાસ એના મા બાપની જે મિલકત હતી એ બધી એના કુટુંબને આપી દે છે. મારે હવે અહીં રહેવું નથી. મારા ગુરુજીએ કીધું હતું કે જ્યાં સુધી તારી માં છે ત્યાં સુધી તું અહીંયા રહેજે, માની સેવા કરજે અને ઠાકોરજીનું નામ જપ કરજે.